હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય સંસ્કૃત, જેની અંદર આપણે દ્વિતીય સત્રમાં પાઠ નંબર 2 વાર્તાલાપ. મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સરસ મજાનું સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર આપણને કહ્યું છે કે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણ છે જેની અંદર કહ્યું છે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. તો ભોજનની જગ્યાએ ચિત્રમ, દાલમ, વ્યજનમ, ચાયમ, ઓદનમનો ઉપયોગ કરી આપણે અન્ય વાક્ય બનાવવાના થશે. કઈ રીતે જોઈશું. તો પહેલું છે જેની અંદર ચિત્ર છે, તો ચિત્રની જગ્યાએ આપણે શું લખીશું? ચિત્ર સિદ્ધમ એવ અસ્તિ. 2 છે દાલમ, તો દાલમ સિદ્ધમ એવ અસ્તિ. 3 છે વ્યજનમ, તો વ્યજનમ સિદ્ધમ એવ અસ્તિ. 4 ચાયમ, તો ચાયમ સિદ્ધમ એવ અસ્તિ. 5 ઓદનમ, તો ઓદનમ સિદ્ધમ એવ અસ્તિ. વધીશું આગળ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. જોઈએ ઉદાહરણ. કિશ્ચિત તક્રમ આવશ્યક. તો ડાયરેક્ટ આપણે વાક્ય બનાવીશું. જેમાં પહેલું વાક્ય બનશે કિશ્ચિત દુગ્ધમ આવશ્યકતમ. 2 થશે કિશ્ચિત જલમ આવશ્યકતમ, કિશ્ચિત પાયસમ આવશ્યકતમ અને કિશ્ચિત વ્યજનમ આવશ્યકતમ. આ રીતે આપણે નોટબુકની અંદર લખવાના થશે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. જેમ કે તક્રમ આવશ્યકતમ વાહ. તો આપણે વાક્ય બનશે. પહેલું વાક્ય જોઈએ. વ્યજનમ આવશ્યકતમ વા, દુગ્ધમ આવશ્યકતમ વા, ઓદનમ આવશ્યકતમ વા, દાલમ આવશ્યકતમ વા અને અવલેહમ આવશ્યકતમ વા. છેલ્લે પ્રશ્નાર્થ કરવો ફરજિયાત છે. ઓકે, ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન નંબર 4, વિચારીને સંવાદ તૈયાર કરો. તો જેની અંદર આપણે માતા અને પુત્રી વચ્ચેનો સંવાદ જોઈશું. તો પહેલું બોલે છે માતા. માતા કહે છે ઉપવિષ્ટુ જલ સ્વીકારોતુ પુત્રી. ધન્યવાદ માતા. માતા સ્વીકારોતુ પુત્રી. ધન્યવાદ. ઇદાની ભોજનમ આવશ્યકતમ. માતા કિશ્ચિત તક્રમ આવશ્યકતમ વા. પુત્રી દદાતુ. માતા લવણમ અપી આવશ્યકતમ. પુત્રી દદાતુ માતઃ. ત્યારબાદ માતા બોલે છે ઓદનમ સ્વીકારોતુ પુત્રી દાલમ અપી દદાતુ. માતા અવલેહમ અપી અસ્તિ આવશ્યકતમ વા. પુત્રી માસ્તુ તિક્તમ અવલેહમ ન રુચિકરમ. માતા અન્યતઃ કિમપि આવશ્યકતમ. પુત્રી ઇદાની કિમપि માસ્તુ ભોજનમ સમાપ્તમ. ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 5, તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો. તો આપણે જોઈશું ભોજનની વાનગીઓની યાદી. વ્યજનમ મતલબ શાક, રોટિકા રોટલી, મોદકમ લાડુ, અવલે અથાણું અથવા ચટણી, ઓદનમ ભાત, દાલમ અથવા સૂપ તો દાળ, પૂરિકા તો પૂરી, અપ્પુ તો માલપૂડો, રસગુલ્લમ તો રસગુલ્લા અને પાયસમ તો ખીર. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો આપણને શબ્દ આપ્યા છે ચષકઃ, મેઘઃ, સ્થાલિકા, જલમ, છત્રમ, ભોજનમ, પુષ્પમ, ઉદ્યાનમ, ફલમ, વૃક્ષ, કક્ષ, છાત્ર. તો ઉદાહરણ છે કે ચષકઃ અસ્તિ જલમ નાસ્તિ. તો તેનો ઉત્તર બને છે સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ. તો તેવી જ રીતે પહેલું એ રીતે હતું. તો બીજા નંબરે જોઈશું પુષ્પમ અસ્તિ ધ્યાનમ નાસ્તિ, વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ, કક્ષ અસ્તિ છાત્ર નાસ્તિ અને છત્રમ અસ્તિ મેઘ નાસ્તિ. એનો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠનું અન્ય વિષયોનું તમામનું સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. ત્યાં જાઓ અને ફટાફટ એ પણ ચેક કરી લો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.